કામ નથી પીડ્યું, બધા મારી વાંહે પડી ગયા હો. જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું છે. હાલો તમારા પપ્પા આગળ, હાલો હાલો, તમારી ખબર પડે. અરે પિતાના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન હોય. અરે કવિતાશ્રી અત્યારે રાતની અંદર બોલાવવાનું કારણ? અદા બેઠા એટલે હું ઈશારામ કહું છું, આપણે ઘરની વાતી જાણી ન જાય. એ ભાઈ કે ભાઈ કામ કે પપ્પાને, બાપ દીકરો બોલતા વૈશમાં નહીં બોલવાનું. હાલો અદા બે સેલ્ફી ફોટો પાડી. અરે બેટા પ્રતાપ, કદાચ આજ રાજ્ય બોલાવવાની વાત કરતા હોય તો કોઈ ભૂદેવ આવ્યા છે કે આજ રાજા અજમલ તેમની દીકરી સગુણાનું સુપડા લાઈ શ્રીફળ આપના શિકારોનું છે બેટા પ્રતાપ. અરે નહીં પિતાશ્રી વાત તો કદાપી ના બને, કારણ કે પોકરણ ગઢના રાજવી અજમલ હેરે આપણે 20 વર્ષના વેર એટલું નહીં પણ 22 વર્ષના બોલા હોય માટે વિડાસી વળતો પ્રતાપ કદાપી ન સ્વીકારે. અરે બેટા પ્રતાપ, કદાચ જો સુપરનો શિકાર નહીં કરને તો રાજા અજમલ એમ માનશે કે બઢિયારો તો કાયર છે, માટે પેલા દીકરીને પછી વેર. મારા હુકમ હોય શ્રીફળનો શિકાર કરી લ્યો. અરે હા પિતાશ્રી, નથી જેની જેને તે જીણે વા કે બઢિયાર કુળ સામે ટકરી એવા માટે વિડાસી પર જીલવા ત્યાર શું. વાહ બાપુ વાહ, ભાઈ માની ગયો. શું કીધું, શું કીધું? બાપુ વહી ગયા, વહી ગયા. લે હાલે બે જાઉં ભાઈને સમજાય દો. દાદા તમે પોલીસમાં છો? વાહ રે વાહ યાર. શું કીધું પપ્પાને? આ લીલું સીપર નહીં શીખાડું એમ. હવે ઝીલી લ્યો નાના બાપુ, ઝીલી લ્યો, નકર પછી બાપુ વારો નહીં આવે. નકર પૂછો અમુકને પૂછો બિચારાવ ને 52 થયા હુકલે નથી આવ્યા. હા મેં તે લે લે પપ્પા ના ન પડાય, ટાઈલું પડી ગઈ તો નથી આવ્યા. હિતેશ દાદા તમારું બધું લેતા આવો, બિસ્તરા પોટલા અહીંયા લેતા આવો. જોઈ લ્યો. ક્યાં જાય ન્યા? અને એક પૈસા બે પગ ખાઈ લાગશે શું? કેમ આમ હાલો? એ આ તમારું બધું ફાટીને ફરાળ કર્યું ને બાપુ, એટલે તમને બધું ઘાઘરા જેવું જ દેખાય. પણ મારે થારું ઘાઘરા રમત નથી આવે. જોઈ લ્યો. હા ખોખારો ખાધો ઈ પ્રતાપ. તે તમને કઈ બાજુ ફાવે, ડાબી બાજુ જમણી બાજુ? મને નિખારે તો ગમે એ બાજુ ફાવે. વિશાલ પણ નિખારવાની ક્યાં વાત છે? તમે આ બાજુ મને આ બાજુ લીધો. કાઈ વાંધો નહીં, બાપુની વાત કરો જાઓ. ઓય હા હું બાપુની વાત કરો. હું આમાં કઈ વાંધો તો નથી ને? હા તમારી હામાં ઉભા જોઈ લ્યો, પછી સંબંધનો ખોબો પડ્યો કામ હિતે સદા આપણે નથી કરવો ભાઈ. તો બેટા તારા ખોબા ઉપડી જાય ને. અરે દાદા મારા કેમ ખોબા ઉપડી જાય? હે વચ્ચે કોણ છે? હું છું તો તું જ ખા ને. હા તો કેમ છે જોઈ લ્યો. બધું રેડી છે, બાપુની વાત કરી ગયો. હું તમારો દીકરો ગમી ગયો. જો ગમી ગયા ગાંડારો. અને આ તો 18 થયા તો કોઈ ગીમાં નહીં. અને બધા ઓલા બીજા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું, હબદન થઈ ગયું. લ્યો ઘડી કમા બાપુ ને ઘડી કમા. બોલો પ્રધાનજી. બોલું છું બાપુ કે ગોર બાપા ગયો થાય તમારો દીકરો ગોર બાપા ગમી ગયો. ખુશીની વાત હોય, બહુ ખુશીની. ભૂદેવને કહો હું કે લીલુના નારિયેલ ઝીલાવતા જાય. કાઈ વાંધો નહીં દાદા. ઓલ બાપુ દાદા બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો દીકરાને સાથે સાથે લીલુડા શ્રીફળ ઝીલાવી દો. બાપુ કીધું. પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરી નાખો. બસ દાદા શ્રીફળ ઝીલાવે, બીજું કઈ બોલતા નહીં. બોલ ને, કઈ વાંધો નથી. તમ તાર બોલ. ના ના આમ જાઉં કેમેરા લે 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 ઘરના જ કેમેરા. બોલ તમને. અરે અરે ઝીલાઈ ગયું છાનું મુના. તમે હું દાંત કાઢો? હા આજ લીલુડા નાળિયેર ઝીલો પર તાપરાય, લીલુડા નાળિયેર ઝીલો રે. ગોરદેવ ઝૂલા
મેરા ક્યારે એ લીલુડા નાળી ઘેર જીલો પરતા પરાય લીલુડા નાળી ઘેર જીલો હા દાદા શું થયું પ્રધાનજી હાજી બધું પતી ગયું હવે તમારી રીતે સાંજ જોડીને હાલ્યા આવજો હું અય બધું પતિ કાંઈ નથી ગયું છે તો આ બધી વિધિ કોણ કરતું જાય વિધિ તમારા ભૂદેવ કરે કે હું થોડો કરું અરે દાદા તમે આવ્યા છો તો બધી વિધિ કરતા જાઓ ને મારે ભૂદેવને તેડવા ને મૂકવાનું બધું જાઉં મારે કાંઈ જ ન રે ઈ તો છે જો અમારે એને દક્ષિણા દેવી ને તમને દેવી એમ હવે સારામાં સારા વિઘ્ન વગીના ટકાટક મુહૂર્ત જોવાના છે અને દેવી દેવતાને ગંગોત્રી અને હારે ગણપતિ બાપા ત્રણ કામ કરીને તમે છૂટા ફાવશે વાંધો ન લો હા એમ બાપુ મેં કામ છીંધી દીધું દાદાને તમને પૂછ્યા વગર ભાઈ ભાઈ આજ પેલા રે પનારે ગોરદેવ ફેરવે એ પેલે પાંડેલો દોનિયા રે હોય પેલા રે બાને રે પંચક બેસી ગયો રે એ દાદા તો બીજું પાનું ફેરવો લગન તો બાપુને જોશે જ આજ બીજા રે પનારે ગોરદેવ ફેરવે ફેરવો દાદા ફેરવો એ બીજે પાણીલા ગાનિયા રે હો હા દાદા આજ બીજા રે પને રે વિસુડો બેસી ગયો રે એ બોલ દાદા વિકે સદા તો ત્રીજું પાનું ફેરવો આજ ત્રીજા રે પનારે ગોરદેવ ફેરવે હા ગોરદેવ ઓ બીજે વાડલા ગાનિયા રે હોય હા મોજ હા આજ ત્રીજા રે બને રે લગની આયા રે એ આવી ગયા પૂનમની સોમવાર આજ ત્રીજા રે બને રે લગની આયા રે પ્રધાનજી આવજી શું થયું લગ્નના મુહૂર્ત આવી ગયા હા ટૂંકમાં કહું કે વિગતવાર કહું ટૂંકમાં કહી દો ને એટલે બાપુને પૂછવા આપણે જવું નથી સોમ કહેતા સગુણા બાપુ નમ કહેતા પ્રતાપ રે જો દાદા બોલો લગ્નના મુહૂર્ત બહુ સારા આવી ગયા હવે દેવી દેવતાને ગંગોત્રી લખવાની અને હારે ગણપતિ બાપા બે કામ કરી દો એટલે તમે છૂટા વાંધો નહીં પછી તમને હરખેથી રજા આપું હા હા વાંધો નહીં ભાઈ ભાઈ કેસર ચાટીને લખવી કંકોતા કરે એ લખવી કઈ થોડા કરી ઋણ નામ ગણપતિ દાદાને નોતા કરવાના
સુઢાળ્યા એ ગણેશ સુઢાળ્યા ને મોટી એ ભંડાળ્યા એ ગણેશજી મારા દાન દેજો રાય મારા ગણેશ એ સુઢાળ્યા પરથમ શ્રી ગણેશને બેસાડો હે મારા ગણેશ એ સુઢાળ્યા રે મારા ગણેશ એ સુઢાળ્યા રે મારા ગણેશ એ સુઢાળ્યા શ્રી ગણેશ પ્રધાનજી શું થયું બધું કામ પતી ગયું કે પતાવવું હોય તો જો હવે મને પતાવી દ્યો બધું પતી ગયું હોય તો બાપુએ મારી અડધો જ પતાવી દીધો આમાં મારે શું પતાવવું પતેલા નું પતાવે કા બાપુની વાત કરો કાંઈ વાંધો નહીં દાદા એ ઘણીકમાં મારા બાપુને ઘણીકમાં બોલો પ્રધાનજી કે ગોળ બાપાને એવું કીધું કે બધું કામ પતી ગયું હવે કાંઈ પતાવવાનું પીડ્યું પ્રધાનજી ભૂદેવને કહો કે યાર પણ મોટું છે મોટું જાન પણ જાડેડી આવશે જાડેડી માટે ઉત્તરની વ્યવસ્થા રાખે કાંઈ વાંધો નહીં કહી દો એમાં શું હોય બાપુ મને નો ખબર પડી જાય આપણું કુટુંબ કેવડું મોટું છે ઈ. એટલા વર્ષથી હારી નોકરી કરતા હોય કુટુંબની ખબર હોય ને મને એટલે કુટુંબનું કીધું એમ મારી લીધું બોલો બાકી સમજો દાદા તમને નહીં બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરીમાં મોટી છે જાન આવશે અમારી જાડી ઉતારણ પૂરી તૈયારી રાખવાની મારો ઉતારણ નખો કાંઈ વાંધો નહીં અમે તો નોખો જ તારી સો બધાઈ એવું નથી મારે ત્યાં કોઈ સેટિંગ નો આવે સમજી ગયા હા એ ન્યા આવીને કોક ઠમઠોરે એની કરતા જ્યાં સેટા હારા આ ઈ કરતા આગા હારા ત્યાં કોઈ કઈ ધબધબાવી નાખે એ કરતા શેટા રેવાય હા તે વાંધો નહીં હા દાદા આજ હરખે હું મંગઈ ઘોર દેવ હાલી ગયા રે જાવું મારે પોકરણ ગાંઠની મુજાય આજ હરખે હું મંગઈ ઘોર દેવ હાલી ગયા રે ગાવા પોકરણ ગાંઠની મુજાય હરખે હું મંગઈ ઘોર દેવ હાલી ગયા રે અરે મહારાજ દેશ ફરો પર દેશ ફર્યો જ્યારે જોડો હારું હોય તો કોઈ રાજકુમાર ન ગમે માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે રાજા પટિયાર રાજ કરે એમના પુત્ર પ્રતાપ સાથે બેનબાના શ્રીફળ હું સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ ભલે ગુરુદેવ આગળ પણ વાત કરું હા મહારાજ સાતો સાત લગ્નના મૃત પણ લેતો આવ્યો સોમ કહેતા સુગુણા બાપુ નમ કહેતા પ્રતાપરાય તો બેનબાના માંડવડા પણ રૂપી દઈએ મહારાજ ભલે ગુરુદેવ